હાલમાં હિન્દુ તહેવાર હોળીની ઉજવણી દેશ વિદેશમાં કરવામાં આવી હતી, જેમાં આજે જુઓ યુએસએના લોસ એન્જલ્સના કાર્સન ખાતે આવેલ શ્રી રામ કબીર મંદિર અને નોરવોક ખાતે આવેલ શ્રી રાધા કૃષ્ણ મંદિરમાં હોળીની ઉજવણીની ઝલક. રામ કબીર મંદિર ખાતે મંદિરની સુંદર સજાવટ કરવામાં આવી હતી. ભક્તો દ્વારા આરતી કરવામાં આવી હતી અને ત્યારબાદ હોળી પ્રગટાવવામાં આવી હતી. મહિલાઓએ હોળીની પૂજા આરતી કરી હતી, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. હોળિકા પૂજન બાદ સુંદર ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ પ્રસંગે લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો. અંતમાં ભક્ત સમાજ દ્વારા ભજન રાખવામાં આવ્યા હતા. એ જ રીતે નોરવોક ખાતે આવેલ શ્રી રાધા કૃષ્ણ મંદિરમાં પણ હોળી પ્રગટાવવામાં આવી હતી. નવનિર્મિત મંદિરમાં સુંદર ડેકોરેશન કરવામાં આવ્યું હતું. આચાર્ય શ્રી ભરતભાઈ દ્વારા આરતી કરવામાં આવી હતી અને શ્રી અમિત આનંદ તરફથી ભજન રજૂ કરવામાં આવ્યા હતા. મોટી સંખ્યામાં ઉપસ્થિત લોકો એમાં જોડાયા હતા. ત્યારબાદ શાસ્ત્રોક્ત વિધિ અનુસાર શ્લોક ઉચ્ચારણ કરી હોળી પ્રગટાવવામાં આવી હતી. હાજર રહેલા સૌ ભક્તોએ હોળીની પૂજા કરી હતી અને એની ફરતે પ્રદક્ષિણા કરી હતી. આ પ્રસંગે મહાપ્રસાદની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. આ સમગ્ર પ્રસંગમાં લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. લોસ એન્જલ્સથી કેમેરામેન દીપક કાપડિયા અને નિલેશ કાપડિયા તથા દીપિકાબેન કાબાનો રિપોર્ટ. આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુદાન કરે. તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ. ચક્ષુદાનને પરિવારની પરંપરા બનાવીએ. વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક, રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ નવસારી. કોલ 7069006329.